તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જઈશું અને માય રેશન કાર્ડ લખશું. માય રેશન કાર્ડવાળી એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લઈશું. ડાઉનલોડ કર્યા બાદ અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનો છે. આપણો મોબાઈલ નંબર નાખવાનો છે. પછી આપણે ઓટીપી નાખવાનો છે. જે આધાર કાર્ડ હારે લિંક હોય તે મોબાઈલ નંબર નાખવાનો છે. પછી ઓટીપી આવે તે અહીંયા નાખવાનો રહેશે. પછી આ મળવાપત્ર જથ્થો છે, વ્યાજબી ભાવની દુકાન, રેશન કાર્ડને લગતા, પછી બિલની રિસીટ અને કમ્પ્લેન કરી હોય તો બધું અલગ અલગ વસ્તુ બધું જ મળી રહે છે. અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખશું. જે ઉપર આપેલો છે રેશન કાર્ડમાં પહેલાં પન્ને આપેલો હોય એ રેશન કાર્ડ નંબર અહીંયા નાખવાનો હોય તમારે. રેશન કાર્ડમાંની ચોપડીમાં જોઈને લખી નાખવાનો. અહીંયા 7290 લખવાનું છે. પછી અહીંયા ક્લિક દેવાનું છે. હા, બાજરી 3 કિલોના કંઈ 0 પૈસા અને આખા ચણા 1 કિલોના 30 રૂપિયા છે. અને ખાદ્ય તેલ 1 લીટરના 100 રૂપિયા, 6 કિલો ઘઉંના 0 રૂપિયા. જેના 0 લખાય એના પૈસા નથી દેવાના. 6 કિલોના 0 પૈસા એના પૈસા નથી દેવાના. તુવેર દાળના 50 રૂપિયા છે. જે પૈસા લખ્યા હોય એ જ પૈસા આપણે ચૂકવવાના છે. બીજા 1 રૂપિયો આપણે ચૂકવવાનો નથી. ને નીચે ટોટલ કેટલા પૈસા થાય તે પણ બતાવશે. તે પણ કેટલા કિલો મળવાની છે. નીચે તમારે બિલની રસીદ જોઈએ હોય તો તમે કેટલા પૈસા આપો છો, એ તમને કેટલા પૈસા આપણી પાસેથી લે છે, આપણે કેટલા પૈસા દેવાના થાય છે એ બધું બતાવશે. બિલની રિસીટમાં જઈશું તો ત્યાં આપણે અહીંયા ખાલી આ કોડ નાખવાનો છે 5460. પછી નીચે વિગતો બતાવો ત્યાં ક્લિક કરવાનું છે. અહીંયા પીડીએફમાં તમને બતાવશે કે તમારે કેટલા પૈસા ચૂકવવાના છે. જે વસ્તુ લીધી છે એ તમારે અહીં બતાવશે શું ભાવ છે વસ્તુનો. ટોટલ તમારે કેટલા પૈસા દેવાના થાય છે. 145.10 આપણે દેવાના થાય છે. કેટલા આપણી પાસેથી વધારે પૈસા લઈ જાય છે એ આપણને ખબર પડે. નીચે બધું ટોટલિંગ વસ્તુ લખેલું છે. હું વસ્તુ આપણે એની આપી આપણને. નીચે લખેલા 145 રૂપિયા આપણે ચૂકવવાના છેલ્લે રાવ લખ્યા તે જ તે. અને આમાં આપણે કમ્પ્લેન કરીએ કે કલેક્ટરનો નંબર ને રસીદ, કેટલી વસ્તુ મળે છે, બધું ટોટલિંગ અંદર આ એપ્લિકેશનની અંદર આપણને આપેલું છે. તો આ એપ્લિકેશનનો ઉપયોગ કરો. બધા જે રેશન કાર્ડ ધરાવતા હોય તે બધાને ખબર પડે અને જાગૃત થાય તે માટે લોકોને ખબર પડે તે હેતુથી આ વિડીયો બનાવ્યો છે. તો સારું, તારે અત્યાર માટે આટલું જ. તે તો તમને ખબર પડી ગઈ છે. સારું, તારે આવજો.